અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે. 9 દિવસમાં ટાઇફોઇડના 115 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું. 3 મહિનામાં ટાઇફોઇડના 622 કેસ આવ્યા. નરોડામાં કોલેરાનો પણ એક કેસ આવ્યો. બહેરામપુરામાં ટાઇફોઇડના 20 કેસ તો લાંભામાં 15 કેસ આવ્યા. ચાલુ માસમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ પર નજર કરીએ. ઝાડા ઉલટીના 153 કેસ, કમળાના 46 કેસ, જ્યારે ટાઇફોઇડના 115 કેસ નોંધાયા. હાલમાં આંકડાકીય દ્રષ્ટિએ ચાલુ માસ દરમિયાન ઝાડા ઉલટીના 153 કેસીસ, જોન્ડિસના 46 કેસીસ, ટાઇફોઇડના 115 કેસ અને કોલેરાનો એક કેસ નરોડા ખાતે રિપોર્ટ થયેલો છે. હાલમાં આગામી દિવસોમાં કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે જે કોઈ આઈસ ફેક્ટરી હશે, પાણીના જગ સપ્લાય કરતી કોઈ એજન્સી હશે, પાણીની નાની પેક બોટલ જે હશે, આ પ્રકારના ધંધાકીય એકમનું પાણીનું સેમ્પલ થાય તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.